મારું નામ પુષ્પા સેંગાણી, માધાપર. ભાદરવા મહિનાની પાંચમ કહેવાય અને સામા પાંચમ કહેવાય. એનો મહિમા લેડીઝોને બહુ છે. ગંગામાં સ્નાન કરી અને ઋષિની દર્શન કરી, પૂજા પાઠ કરી, સપ્ત ઋષિની અને ઋષિના દર્શન કરી અને ભૂત મહાદેવના દર્શન કરી અને પછી અમે માધાપર જઈએ. અને ઉત્સાહ છે અને અનેરો મહિમા છે અને ભૂતનાથ મહાદેવનો મેળો પણ ભરાય. દાન પુણ્ય કરે અને શ્રદ્ધા પ્રમાણે જેને જે કરવું હોય કરી શકે છે. હા, બહુ અતિશય મહિમા છે. 12 માસાનો મહિમા બહુ જ છે એમ. સપ્ત ઋષિનો મહિમા એટલે લેડીઝો માટે અતિ ગણાય. હા, મારું નામ મંજુલાબેન વાલજી હિરાણી છે. રહેવાસી માધાપરના છે અને ઋષિ પંચમીનો દિવસ અમારા બહેનો માટે ખૂબ પ્રખ્યાત છે. ખારી નદીના દિવસે અમને દર વર્ષે અહીંયા આવી છીએ, નાહવા ધોવા દર્શન કરી. બહેનો માટે ખૂબ જ સારું છે અને સંસ્થા પણ સારી ચલાવે છે અને બહુ છે અહીંયા મેળાના સપ્ત ઋષિના દર્શન બહુ પ્રખ્યાત છે. બહુ જ દાન પુણ્ય બહુ જ ખૂબ જ સારી રીતે થાય છે અને સંસ્થા પણ સારી છે, સગવડ બહુ સારી જ છે. અમે આવી છીએ અને 15 વર્ષ થઈ ગયા. દિવસે દિવસે સારું ને સારું મેળો ભરાતો આવે છે. સત્સંગ, હા, ગ્રુપમાં બહુ સારું છે અને સત્સંગ કરવાનો પણ બહુ સારો મોકો મળ્યો છે. અને આ ખાસ પર્વ છે ને બહેનો માટેનો જ છે. જ્યોતિબેન ડાવડા. આજે તમે કઈ જગ્યાએ અમે ખાઈ નદીમાંથી આવ્યા છીએ. હંમેશા અહીંયા આવીએ છીએ ને બહુ સારો પ્રોગ્રામ હોય છે. બહેનો પણ બહુ આવીએ છીએ, વર્ષોથી આવીએ છીએ. ખાઈ નદી અહીંયા બધે અમે અહીંયા જમવાનું પણ રાખીએ છીએ. અમે પ્રસાદી પણ લઈએ છીએ અહીંયા ને ભાગે અમે આપીએ છીએ. અહીંયા ખાઈ નદીમાં બહુ સારું છે. અહીંયા બધે ત્યાં રૂમ બધે સારા થઈ ગયા છે. સારા છે બધી પ્રસંગ બધા સારા કરો છો. આયોજન તમે સારો કરો છો અહીંયા. અમે પણ અહીંયા બધે નીચે ખાઈ નદીમાં અમારા છોકરા આવે છે, બધી અહીંયા દે છે. અમારા બહુ અહીંયા રાખીએ બધે અમે પણ રાખીએ પ્રસાદી લઈએ. અહીંયા બહુ જૂના છે. અમે અહીંયા આવીએ છીએ દર્શન કરવા, બહુ મજા આવીએ છીએ. અમે અહીંયા લગભગ ઘણા વર્ષથી આવીએ છીએ દર્શન કરવા. ઘણા વર્ષ છે. હા, બહુ સરસ મજા આવીએ છીએ. જય માતાજી. મારું નામ સુશીલાબેન દાવડા છે. અહીંયા અમે દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ સપ્તઋષિમાં અને અહીંયા બહુ મેળો ભરાય છે. અહીંયા આવીએ છીએ તો બહુ આનંદ થાય છે. પબ્લિક બહુ સારી હોય છે ને અમારા બધા અમારી બધી બહેનો, અમારા બધા ટ્રીપવાળા બધે અવારનવાર અહીંયા આવતા જ રહીએ છીએ ને બધી બહેનોને અહીંયા આનંદ આવે છે. પાછળ અહીંયા સપ્તઋષિનું મંદિર છે, અહીંયા દર્શન કરીએ છીએ ને પાછળ નાહવાનું પણ છે. દર ઋષિ પાંચમે અહીંયા બધે આવીએ જ છીએ ને મહાપ્રસાદ પણ બધેને અહીંયા લેવાય જ છે. આજે બહેનોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહેનોમાં એક ઉત્સાહ જોવા મળે છે. ખારી નદીમાં પણ એક મેળાનો માહોલ ઉભો થયો છે. અહીંયા ખારી નદી પર મેળો ભરાયો છે. ઉત્સાહ બહુ સારો જ છે અને સગવડ એકદમ સરસ કરી છે ને બધી રીતે બધે બહેનોને બહુ જ આનંદ આવે છે. બહેનો ભેગા થઈને ગ્રુપમાં બહેનો સત્સંગ પણ કરતા હોય છે. અહીંયા અવારનવાર આવીએ જ છીએ સત્સંગ કરવા બધે બહેનો. આ તો આજે ઋષિ પાંચમ છે પણ અહીંયા અવારનવાર સત્સંગ કરવા બહેનો આવે છે ને બધે બહેનોને બહુ મજા આવે છે ને અહીંયા સંખ્યા સારી મળે છે અને સગવડ પણ સારી છે ને બધે ભાઈઓનો સાથ પણ સારો છે. જય માતાજી. જય માતાજી. અમે અહીંયા આવીએ છીએ દર્શન કરવા. અમને બહુ આનંદ થાય છે. અમને અહીંયા જમવાનું મળે છે. પછી બધું આનંદ કરીએ છીએ. પછી વળી મન થાય છે તો રમવા હાલ્યા જઈએ છીએ ને કેટલી આનંદ આવે છે ને જય શંકર ભગવાન, જય ભોલેનાથ, જય મહાદેવ. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.